વર્ષો પહેલા ભક્તો આ મુંજાસર સત્સંગ કેમ ન કરી શકી, સત્સંગ શું ન કરાવી શકે. વર્ષો પહેલા મને ખબર છે, જેતપુર હતા ત્યારે 28 વર્ષ પહેલા આ ગામમાં મારી કથા હતી. ત્યારે અમુક તો આ છોકરા હતા કે મેં જોયા નહોતા. 28 વર્ષ પહેલા. પણ શું ગામની પોઝિશન. હું પધરામણી ફેરો હતો, એક ઘર એવું નહીં જ્યાં વ્યસન ન હોય. અને સાંજે મેં 2-3 ફેરી કીધું. એક ફેરે મેં 28 વર્ષ પહેલા સાંજે બેઠા હતા ફળિયામાં, દાદા બધા બેઠા હતા. એક દાદાને મેં કીધું, દાદા પૂજા કરો છો? મને કે ના સ્વામી. મેં કીધું પૂજા ન કરવી જોઈએ. થોડાક હું કડક થયો ને તે દાદા કડક થયા. મને કે સ્વામી પૂજા કરી તો રોજ નાવું પડે ને. મેં નાતાય નથી. મને કે ના. પછી વધારે કડક થયો. મેં કીધું ભલા નાતાય નથી. દાદા સામે કડક થયા. મને કે મને એકલાને ભાળી ગયા. આ ગામમાં ચોણેલો રોજ જો કોઈ એક નાતો હોય તો સાધુ થઈ જાવ કે. પણ એક કથા, 2 કથા, 3 કથા, 4 કથા થઈને ભવ્ય મંદિર નિર્માણ થયા. તમે જોઈ શકો નાના નાના યુવાનોના કપાળમાં પણ તિલક ચાંદલા છે. આમ દિવ્ય સત્સંગ નિર્માણ થયું છે. એટલે સત્સંગથી જ ભક્તો નિર્માણ શક્ય બની શકે એ વાત નિર્વિવાદિત છે. બગીચો સુંદર ત્યાં સુધી રહે, માળી એની સંભાળ રાખતો રહે. સાધુ છે એ સત્સંગના માળી છે. માળી કોઈ એમ કે સાધુની શું જરૂર છે એ તમને અત્યારે ખબર નહીં પડે શું જરૂર છે, પણ તમારા છોકરાઓ ટીંગા ટોળી કરીને તમને જયારે વૃદ્ધાશ્રમ મૂકવા જાય ને તેથી ખબર પડે સાધુની શું જરૂર છે. આજ ખબર નહીં પડે. એટલે સત્સંગથી જ ભક્તો અદ્ભુત નિર્માણ થાય છે. વાત મુંજાસર સાબિત કરે છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.